આપણે બનાવીશું જોતા જ ખાવાનું મન થાય તેવું ગુજરાતી ખીચું, એ પણ એકદમ પરફેક્ટ માપ સાથે, બહાર જેવું ટેસ્ટી। તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે બનાવીએ। સૌથી પહેલા આપણે એક પેનમાં 3 કપ પાણી ઉમેરીશું। સાથે તેમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન અજમો। અજમોને આપણે આ રીતે ક્રશ કરી ઉમેરીશું જેથી અજમાની ફ્લેવર પાણીમાં આવી જાય। સાથે અડધો ટીસ્પૂન જીરું અને 1 ટીસ્પૂન સફેદ તલ ઉમેરી પાણીને ઉકળવા દઈએ। તો પાણી ઉકળી ગયું છે। હવે તેમાં ઉમેરીશું 1 ટીસ્પૂન અધકચરા વાટેલા લીલા મરચાં। મરચું તમે સ્વાદ પ્રમાણે વધુ ઓછું લઈ શકો છો। સાથે 2 ટીસ્પૂન જેટલી કોથમીર ઉમેરીશું જેથી ખીચુનો ટેસ્ટ અને કલર ખૂબ જ સરસ આવશે। ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું અને હવે પેનને કવર કરી 4 થી 5 મિનિટ પાણીને સારી રીતે ઉકાળી લઈએ જેથી બધા જ મસાલાની ફ્લેવર પાણીમાં આવી જાય। તો પાણીને એકદમ સારી રીતે ઉકાળવાનું છે, તો જ તમારું ખીચું એકદમ ટેસ્ટી બનશે। તો લગભગ 4 મિનિટ જેવી થઈ ગઈ છે અને બધા જ મસાલાની ફ્લેવર પાણીમાં આવી ગઈ છે। હવે ગેસની ફ્લેમ સ્લો કરી દઈએ અને તેમાં 1/4 ટીસ્પૂન ખાવાનો સોડા ઉમેરી દઈએ। સાથે 1 કપ ચોખાનો લોટ અને હવે વેલણની મદદથી આ રીતે બરાબર મિક્સ કરી દઈએ। તો ખીચુમાં કોઈ પણ ગાંઠા ન રહે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો આ રીતે ખીચુને બરાબર મિક્સ કરી દઈએ। અને હવે ખીચુને કવર કરી 4 થી 5 મિનિટ કૂક કરી લઈએ। વચ્ચે તમારે એકવાર ખીચુને ચલાવી દેવાનું છે જેથી ખીચું બરાબર કૂક થાય। તો ખીચુને કૂક થતા 4 મિનિટ થઈ ગઈ છે। હવે તેને ચેક કરી લઈએ। તો ખીચું એકદમ સારી રીતે કૂક થઈ ગયું છે। હવે તેને ગરમ ગરમ સર્વ કરી લઈએ। તો જોતા જ ખાવાનું મન થાય તેવું ખૂબ જ સરસ ખીચું બન્યું છે। જ્યારે તમે ખીચુને સર્વ કરો ત્યારે ઉપરથી હંમેશા સિંગતેલ જ ઉમેરવું જેથી ખીચું ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગશે। તો તમને આ ખીચુની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો।